મારા સાસુએ મને ફુલાવરનું શાક બનાવવાનું કીધું, પણ મેં બનાવી નાખ્યા ફુલાવરના ક્રિસ્પી વેજ ભજીયા, જેનો ટેસ્ટ તમને નોનવેજ કરતાં પણ બેસ્ટ લાગશે. જેને બનાવવા માટે સૌથી પહેલાં પાણીમાં લસણ અદરકની પેસ્ટ, હલ્દી, મીઠું એડ કરીને ફુલાવરને 5 મિનિટ સુધી આ રીતે બોઇલ કરીશું અને પછી તેને આ રીતે કટ કરીશું. હવે એક બેટર રેડી કરીશું, જેની માટે 3 ચમચી મેંદો, હલ્દી, ધાણા જીરું, મરચું, મીઠું અને પેરી પેરી મસાલો નાખીને તેમાં થોડું પાણી એડ કરીને મિક્સ કરીશું. હવે કોર્નફ્લેક્સ લઈને તેને વેલણની મદદથી ભૂકો કરીશું અને હવે ફુલાવરને રેડી કરેલી પેસ્ટમાં ડીપ કરીશું. હવે કોર્નફ્લેક્સમાં આ રીતે ડીપ કરવાથી ફુલાવરના ભજીયા ક્રિસ્પી બનશે અને હવે તેને ડીપ ફ્રાય કરવા મૂકી દઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરીશું. તો રેડી છે આપણું KFC જેવું ક્રિસ્પી ફુલાવરના ભજીયા. તેને શેઝવાન સોસ સાથે સર્વ કરીશું. આ એક સુપર ઇઝી ડિશ છે અને વરસાદની સિઝનમાં ભજીયા ખાવા હોય તો આ ફુલાવરના ક્રિસ્પી ભજીયા જરૂર ટ્રાય કરજો. બાકી વિડીયો ગમે છે તો લાઇક કરતા જજો અને આવી જ વધુ વાનગીના વિડીયો જોવા માટે ફોલો કરો અમારા પેજને વાનગી ગુજરાતની.